થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયા। 18 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। થરાદ શહેરમાં આજે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા પ્રથમ વખત ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગે કુલ 18 નવયુગલોએ વિધિવત રીતે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમાજની એકતા, સંસ્કાર અને સહયોગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતો આ સમારોહ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો। સમૂહ લગ્ન સમારોહમાં થરાદના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જે પોતે જમણવારના દાતા પણ રહ્યા હતા, રાજ્ય સરકારના પ્રતિનિધિ ગૌતમભાઈ ડેડિયા, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જેમને 51,000 દાન આપ્યું, ત્યારે ભામાસા એવોર્ડથી સન્માનિત થરાદના દાનવીર અતિત ગુલાલ ગીરી અતિત પણ 51,000નું દાન કર્યું, તેમજ નટુભાઈ વાણિયા દ્વારા 22,222 અને રાજપૂત જગદીશસિંહ પૃથ્વી પરિવારની વિશેષ હાજરી રહી હતી। થાવરમઠ હિંગોલેશ્વર પીરના ગાદીપતિ 1008ના મહંત પ્રયાગગીરી પીર બાપુ તરફથી દરેક નવદંપતિને આશીર્વાદ સાથે ભેટ રૂપે એક જોડી પાયલ, 4.5 ભારની 18 નગ પાયલ તથા 5 ગ્રામ વજનના ચાંદીના 25 સિક્કા અર્પણ કરવામાં આવ્યા। સંતશ્રીના આ પાવન આશીર્વાદે સમારોહને આધ્યાત્મિક અને ભાવનાત્મક ઊંચાઈ આપી હતી। સમારોહ દરમિયાન સમાજના આગેવાનો, વડીલો, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। આ પ્રથમ સમૂહ લગ્ન કાર્યક્રમ ગુરુ બ્રાહ્મણ સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો છે। આવનારા સમયમાં સામાજિક એકતા તથા સહકારને વધુ મજબૂત બનાવશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।